નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા સુધી ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે તે પહોંચી ગઈ હશે. બરોબર, ડિસેમ્બર મહિનાની એકમ કસોટી છે તેનું સોલ્યુશન છે અહીં મૂકવામાં આવેલું છે. ધોરણ 3 વિષય ગુજરાતી. બરોબર, આ એકમ કસોટી છે તે તમારે માર્ગદર્શન માટે છે. તમારે ફક્ત તમારા માર્ગદર્શન માટે જ આનો ઉપયોગ કરવાનો રહેશે. બરોબર છે, તો ચાલો શરૂ કરીએ. ધોરણ 3 વિષય ગુજરાતી, ડિસેમ્બર મહિનાની એકમ કસોટી. પ્રશ્ન 1 આપેલો છે કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે અહીં તમને આપેલું છે સસલું અને ધોળું. અહીં વાક્ય છે તેનું આપેલું છે બનાવેલું કે સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે. હવે અહીં તમને પેલો આપેલું છે, બે શબ્દો આપેલા છે રિસેસ અને મેદાન. તો એનું તમારે વાક્ય આ રીતે બનાવી શકાય છે કે રિસેસમાં છોકરાઓ મેદાનમાં રમવા જાય છે. આ બે શબ્દો છે તે વાક્યમાં આવે તે રીતના તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો કે અમે રિસેસમાં ક્રિકેટ રમવા મેદાનમાં ગયા. બરોબર છે, આ રીતે કોઈ પણ વાક્ય તમારે બનાવી શકો છો. ફક્ત રિસેસ અને મેદાન આ શબ્દો છે તે વાક્યમાં આવવા જોઈએ. બીજું છે તેમાં તમને બે શબ્દો આપેલા છે રસોડું અને સુગંધ. તો એમાં પણ તમે આ રીતે વાક્ય બનાવી શકો છો કે રસોડામાં સ્વાદિષ્ટ રસોઈની સુગંધ આવે છે. અથવા તો બીજું પણ આ રીતે તમે બનાવી શકો છો કે રસોડામાંથી અડદિયા બનાવવાની સુગંધ આવે છે. બરોબર, આ રીતે તમે કોઈ પણ વાક્ય છે તમારી રીતે બનાવી શકો છો. આગળ જોઈએ. ત્રીજું આપેલું છે વન અને વૃક્ષ. તો તેનું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે વનમાં ઘણા બધા વૃક્ષો હોય છે. ચોથું આપેલું છે દવા કડવી. તો એનું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે મને દવા કડવી લાગે છે. પાંચમું વાક્ય છે માળો સલામતી. તો તેનું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે કબૂતરનો માળો સલામતી રીતે વૃક્ષ પર છે. અથવા તો પક્ષીઓ પોતાના બચ્ચાની સલામતી માટે માળો બનાવે છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. જરૂરી નથી કે અહીં તમને જે ઉદાહરણમાં આપેલું છે તેવું જ વાક્ય તમારે તમારી એકમ કસોટીના જવાબમાં લખવું. બરોબર છે, આ ફક્ત તમારા માર્ગદર્શન માટે છે. ચાલો હવે આગળ જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે કે વાક્યો વાંચીને ખૂટતા અક્ષરો મૂકો. અહીં તમને ઉપર જવાબ આપેલા છે કે અને, તો પણ, કે, એટલે અને તેથી. તો જે જવાબ જે ખાલી જગ્યામાં આવતો હોય તે પ્રમાણે તમારે છે તે ખાલી જગ્યામાં જવાબ મૂકવાનો છે. તો ચાલો પહેલી ખાલી જગ્યા જોઈએ કે વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે. તો તેનો જવાબ આવ્યો અને. વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે. બીજું, તમે શું ખાવો છો? શીરો ખાલી જગ્યા કંસાર. તો આવશે કે. તમે શું ખાવો છો? શીરો કે કંસાર. ત્રીજું, અનિલે દાદીને મદદ કરી ખાલી જગ્યા બધાએ તેના વખાણ કરીએ. એટલે બધાએ તેના વખાણ કરીએ. ચોથું, શામરૂખના પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે. આ રીતે છે તમારે જે જવાબ આપેલા છે તે જવાબ તમારે ઉપરમાંથી ગોતીને લખવાના છે. પાંચમી ખાલી જગ્યાનો જવાબ છે તમારે જાતે કરવાનો છે. હવે તો તમને ખબર પડી જાય કે 4 આવી ગયા છે તો કયું વધેલું છે. જે વધેલું છે તે છેલ્લી ખાલી જગ્યામાં આવશે. આગળ જોઈએ. હવે પ્રશ્ન 3 આપેલો છે કે નીચે આપેલ શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દો બનાવો. એમાં તમને જે શબ્દ આપેલો હોય તેમાંથી તમારે બીજા એમાંથી એ જ અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દો બનાવવા છે. દાખલા તરીકે અહીં તમને ઉદાહરણમાં આપેલું છે કે વરસાદ. તો એમાંથી તમે જો શબ્દ બનાવેલું છે દર અને સાર. બરોબર, પેલું તમને આપેલું છે સફરજન. તો એમાંથી તમે રજ બનાવી શકો છો, જન બનાવી શકો છો અને સજ બનાવી શકો છો. બીજું આપેલું છે અમદાવાદ. તો એમાંથી તમે વાદ બનાવી શકો છો, અદા બનાવી શકો છો અને મવા બનાવી શકો છો. ત્રીજું આપેલું છે રતન. તો એમાંથી તમે રત, તન અને નર આ રીતે બનાવી શકો છો. ચોથું આપેલું છે વાતાવરણ. તો તેમાં તમે રણ, વર અને વાર આ રીતે શબ્દ બનાવી શકો છો. પાંચમું આપેલું છે કરમસદ. તો એમાંથી તમે કર, સદ, રસ અથવા તો દર, બરોબર છે, આ રીતે કસ, ઘણા શબ્દો તમે બનાવી શકો છો. આ ફક્ત તમારા ઉદાહરણ માટે છે. બરોબર, તમે અનુકૂળ હોય તેમને આવડતા હોય તે રીતે તમે શબ્દો બનાવી શકો છો. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 4 આપેલો છે કે નીચેના ચોરસ બોર્ડમાંથી શબ્દોની જોડી શોધો. હવે અહીં તમારે સમાનાર્થી શબ્દ છે તેને આમાંથી શોધવાના છે. તો પહેલો આપેલો છે સાગર. તો સાગરનું સમાનાર્થી થાય દરિયો. તો જો અહીં દરિયો આપેલું છે એ દરિયો તમારે બાજુમાં લખવાનું છે. બીજું આપેલું છે દીકરો. તો દીકરાનું સમાનાર્થી થાય પુત્ર. તો એ પુત્ર તમારે અહીં લખવાનું છે અને અહીંયા ગોળ રાઉન્ડ પણ કરવાનું છે. ત્રીજું આપેલું છે શહેર. શહેરનું થાય નગર. તો નગર તમારે અહીં લખવાનું છે અને અહીં રાઉન્ડ કરવાનું રહેશે. ચોથું આપેલું છે જંગલ. તો જંગલનું થાય વન. તો અહીં વન ઉપર રાઉન્ડ કરવાનું છે અને અહીં વન લખવાનું છે. આંખ એટલે થાય ચક્ષુ અથવા નયન. તો બંને આપેલા છે. તમને જે મળે તે તમારે એક જ તમારે અહીં
રાઉન્ડ કરી અને અહીં લખવાનું છે. બરોબર છે. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 5મો છે, બતક વિશે તમને 5-6 વાક્યો લખવાનું કહેલું છે. તો તમે લખી શકો છો કે બતક એક સફેદ રંગનું પંખી છે. તેની આંખોના પીછા ભરાવદાર અને સુવાળા હોય છે. તેની ચાંચ પીળા રંગની અને ચપટી હોય છે. તે જમીન ઉપર ઝડપથી દોડી શકે છે. તેના પંજા આંગળા ચામડીથી જોડાયેલા હોય છે. આ રીતે તમને કોઈ પણ આવડતા હોય તે તમે લખી શકો છો કે બતકને 2 પગ હોય છે. બતક પાણીમાં રહે છે. બરોબર છે. આ રીતે તમને આવડતા કોઈ પણ 5 વાક્યો છે તમે અહીં લખી શકો છો. તો અહીં જે આપેલું છે સોલ્યુશન તે ફક્ત તમારા માર્ગદર્શન માટે છે. તમારે તમારી સૂઝબૂછથી, તમારા બુદ્ધિથી ઉપયોગ કરી અને આ પ્રમાણે તમારે એકમ કસોટી લખવાની રહેશે. બરોબર છે. કોઈએ આમાંથી બેઠો ઉતારો કરવાનો નથી. બરોબર છે. આ એકમ કસોટી તમને આશા રાખું છું કે માર્ગદર્શન રૂપ બનશે. થેન્ક યુ.